તો એક તરફ માવઠાની આગાહી કરવામાં આવી છે અને તેને લઈ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં હાલતો પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે ખેડૂતો હાલ ચિંતામાં છે। આ વાદળછાયા વાતાવરણના કારણે બટાકા, ઘઉં, રાયડો, જીરુના પાકમાં નુકસાનની શક્યતા જોવામાં આવી રહી છે। ખેડૂતો માટે માઠા સમાચાર। 2, 3 અને 4 ફેબ્રુઆરીના રોજ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલ અનુસાર 30 અને 31 જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વાતાવરણમાં પલટો આવશે। 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પણ વરસશે। જો કે અંબાલાલ પટેલે ખેડૂતોને પાકનું રક્ષણ કરવા માટે આગોતરું આયોજન કરવાની પણ સલાહ આપી છે। હાલમાં લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે। માવઠાની આગાહીને લઈ જેમના પરિવારમાં લગ્ન પ્રસંગ છે તેઓ પણ હાલ ચિંતામાં મુકાયા છે।